વ્યાકરણ વિહારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. વ્યાકરણ વિહાર ઈ ક્લાસ નામની એપ્લિકેશનમાં ગુજરાતી વિષયનો જે કોર્સ છે એમના આધારિત જે આપણે જુદી જુદી જે ટેસ્ટ લઈએ છીએ એ ટેસ્ટમાં આજના લેક્ચરમાં આપણે શબ્દકોશની ટેસ્ટનું સોલ્યુશન એ મેળવવાના છીએ. શબ્દકોશ ઉપર આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નો મિત્રો બે પ્રકારના હોય છે. એક સાહિત્યિક સ્પર્શવાળા પ્રશ્નો, જેમાં વિવિધ પ્રકારના શબ્દકોશ છે એનું સર્જન કઈ સંસ્થા દ્વારા થાય છે, વ્યક્તિગત હોય તો એ કોના દ્વારા થાય છે, એ કોષ કોને અર્પણ કરવામાં આવ્યા છે, એ કોષનું સર્જન કયા સમયમાં થયું, આવા બધા. અને બીજા વ્યાકરણગત પ્રશ્નો એટલે શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના પ્રશ્નો. આ બંને પ્રશ્નો જ્યારે તમે ટેસ્ટ આપી છે ત્યારે એમાં જોયા છે. ટેસ્ટ આપતી વખતે તમને જે મુશ્કેલી પડી હોય એનું સોલ્યુશન આપણે આ વિડીયોના માધ્યમથી મેળવવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ પ્રશ્ન નંબર 1. તો જો નીચેના જે કથનો છે એ તપાસો અને અસત્યને ઓળખો. બરાબર? તો સૌથી પહેલો વિકલ્પ એ છે ભગવદ્ ગોમંડળ 9 ભાગમાં લખાયેલો છે. ભગવદ્ ગોમંડળ છે એ 9 ભાગમાં લખાયેલો છે. એ કથન સાચું છે. ભગવદ્ ગોમંડળ છે એની રચના 1928માં એ શરૂ થઈ અને 1954 એટલે કે 26 વર્ષ સુધી એનું કામ ચાલ્યું. મહારાજા ભગવતસિંહજી છે એની પ્રેરણાથી થયું. ભગવતસિંહજીએ પોતે પહેલાં 20,000 જેટલા શબ્દો છે એ એકઠા કર્યા અને પછી એમના મનમાં વિચાર આવ્યો કે ભાઈ મારે ગુજરાતી ભાષા માટે કંઈક એવું કામ કરવું છે જે લાંબા સમય સુધી ગુજરાતની પ્રજાને યાદ રહે અને ઉપયોગી થાય. એટલે રાજાઓના કામ તો જરા જુદા પ્રકારના હોય છે, પણ એમાંથી જરા હટકે આ રાજાએ ભાષા માટે કામ કર્યું. એમણે ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી અને વિશિષ્ટ કોષાધ્યક્ષ શ્રી ચંદુલાલ બહેચરદાસ આ વ્યક્તિને એમણે શબ્દકોશ નિર્માણની જે સમિતિ હતી એના અધ્યક્ષ બનાવ્યા અને એમને એ આખી જવાબદારી છે એ સોંપવામાં આવી. એમના વડપણ નીચે 9 ભાગમાં આ કોષ છે એને લખવામાં આવ્યો. 1938માં જો 1928માં કામ શરૂ થયું એટલે 1938માં એનો સૌપ્રથમ ભાગ છે એ બહાર પડ્યો અને 1954માં એનો 9મો ભાગ બહાર પડ્યો. એટલે પહેલો ભાગ છે એને 10 વર્ષનો સમય લીધો. બરાબર? અને પછી દર 1.5 વર્ષે એક ભાગ આવતો રહ્યો. એમાં 2,81,377 શબ્દ છે. 5,40,455 અર્થ છે. 28,156 રૂઢિપ્રયોગ છે. એ સાથે 8 લાખથી વધારે શબ્દ સંખ્યા ધરાવતો આ કોષ છે. બરાબર? આ કોષ છે એ રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવે છે. બરાબર છે? ત્યાર પછી એની કિંમત છે ને મિત્રો એ 10,000 છે અને એનું વજન છે ને એ 17 કિલોગ્રામ છે. જો એટલે આની જે ભવ્યતા છે એનો તમને ખ્યાલ આવશે. બરાબર? ત્યાર પછી ભગવતસિંહજી છે એ આ કોષનું પ્રૂફ તપાસવાનું કામ કરતા. એટલે ગુજરાતના જે રાજાઓ છે એમાંનો એકમાત્ર રાજા ભગવતસિંહજી એ કોષકાર તરીકે ઓળખાય છે અને આપણા બધા માટે આદરણીય છે, કારણ કે રાજા થઈ અને એણે પોતાની જે ફરજ આવે એના કરતાં જરા જુદું ભાષા માટેનું કામ કર્યું છે. બરાબર? એટલે મૂળ વાત હતી આપણી
એ ઓપ્શનને લગતી. તો ભગવદ્ ગોમંડલ 9 ભાગમાં વહેંચાયેલો છે, બરોબર યાદ રાખજો. ભગવદ્ ગોમંડલ છે એ 9 ભાગમાં વહેંચાયેલો છે. ત્યાર પછીનો બીજો ઓપ્શન, ગુજરાતી વિશ્વકોશની રચનામાં ધીરુભાઈ ઠાકરનો ફાળો હતો. આપણે ત્યાં હરિઓમ આશ્રમ નડિયાદ છે, એના એક આધ્યાત્મિક પુરુષ છે શ્રી પૂજ્ય મોટા. આ પૂજ્ય મોટાને એવો વિચાર આવ્યો કે ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં અંગ્રેજી ભાષામાં એન્સાયક્લોપીડિયા છે, એવો એન્સાયક્લોપીડિયા ગુજરાતી ભાષામાં હોવો જોઈએ. જો સારા લોકોને સારા વિચારો આવે છે, અને એ માટે એમણે ગુજરાત યુનિવર્સિટીને 10 લાખ રૂપિયાનું અનુદાન કર્યું. ગુજરાત યુનિવર્સિટીએ ધીરુભાઈ ઠાકરને એની જવાબદારી સોંપી. થોડો સમય થોડી અવ્યવસ્થા થઈ, પણ પછી વિશ્વકોશ નામના ટ્રસ્ટની રચના થઈ અને એમણે ધીરુભાઈ ઠાકરને જવાબદારી સોંપી. અને ધીરુભાઈ ઠાકરની સાથે કુમારપાળ દેસાઈ જોડાયા. અને ગુજરાતી ભાષાનો એન્સાયક્લોપીડિયા કહી શકાય એવો વિશ્વકોશ નામનો ગ્રંથ છે એ એમણે 25 ભાગમાં બહાર પાડ્યો. ધીરુભાઈ ઠાકર અત્યારે હયાત નથી, તો વિશ્વકોશ ટ્રસ્ટની જે જવાબદારી છે એ કુમારપાળ દેસાઈ એ સંભાળી રહ્યા છે. ત્યાર પછી આ 25 ભાગ ઉપરથી એણે બાળકો માટે બાલ વિશ્વકોશ 10 ભાગમાં તૈયાર કર્યો, અને એમાં શ્રી ચંદ્રકાંત શેઠ છે એમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે, બરાબર. એટલે ગુજરાતી વિશ્વકોશની રચનામાં ધીરુભાઈ ઠાકરનો ફાળો તો એ વિધાન સાચું છે, પણ એ સાથે બીજા 2 સાહિત્યકારો કુમારપાળ દેસાઈ અને શેઠ એમની સાથે જોડાયેલા છે. તો પરીક્ષાની દૃષ્ટિએ આ પ્રશ્ન અગત્યનો છે, અગાઉની પરીક્ષામાં આવેલો છે, એટલે તમે યાદ રાખજો. ત્યાર પછી સાર જોડણી કોષની પ્રથમ આવૃત્તિ 1929માં બહાર પડી, એ પણ બરોબર છે. આપણે અસત્ય વિધાન શોધવાનું છે, એટલે 3 છે ABC બરોબર છે. સાર જોડણી કોષ છે ને એની પ્રથમ આવૃત્તિ 1929માં બહાર પડી, પણ એક બીજી વાત એ છે એમાં, આ ખાલી આપણી માહિતી માટે છે. 1929માં જ્યારે બહાર પડી ત્યારે એનું નામ હતું ગુજરાતી કોષ, અને સાથે શું હતું કે માત્ર શબ્દોની યાદી આપવામાં આવી હતી. અર્થ દર્શાવેલા હોય ને એમનું હતું, માત્ર શબ્દોની યાદી હતી. તો પછી એ લોકોએ 1931માં એને અર્થ સાથે પ્રગટ કર્યો. અર્થ સાથે એટલે કેવી રીતે થયું? સ વત્તા અર્થ. સ એટલે સાથે, અર્થ એટલે અર્થ, અને આમ કરીને એનું નામકરણમાં ફેરફાર આવ્યો અને એનું નામ થયું સાર્થ જોડણી કોષ, બરાબર. એટલે સાર્થ એવું નામ અપાયું. અને 1929માં એ કોષની પ્રથમવાર આવૃત્તિ થયેલી, એટલે પછી સાર્થ જોડણી કોષવાળા છે એ પોતાના કોષની અંદર જ એવો ઉલ્લેખ એમણે આપ્યો છે કે અમારી પ્રથમ આવૃત્તિ છે એ 1929માં બહાર પડી. એટલે આપણે માટે આ વિધાન સ્વીકારવાનું છે, બરાબર. આ વાત ખાલી મસ્તી જાણકારી માટે છે, ક્લિયર. ત્યાર પછી ડી ઓપ્શન, નર્મકોશ વર્ષ 1973માં બહાર પડ્યો. આ ખોટું છે મિત્રો. નર્મકોશ છે એ 1973માં નહીં, પણ 1873માં બહાર પડ્યો. એટલે આ તમારે યાદ રાખવાનું છે. અસત્યને ઓળખી બતાવવાનું છે, ત્યાં સુધી આપણો જવાબ આવશે ડી, કારણ કે ત્યાં 1873ની બદલે 1973 આપેલું છે. હાલો, ક્લિયર. તો જઈએ પ્રશ્ન નંબર 2 ઉપર. ગુજરાત વિદ્યાપીઠે કોષ સર્જનની દિશામાં વિશાળ કામ કર્યું છે. તેના સર્જન વિશ્વમાં સમાવેશ ન થતો હોય તેવો કોષ કયો છે? આ શબ્દ આપણા માટે અગત્યનો છે. પ્રશ્નને સમજવામાં કેટલાક શબ્દો આપણા માટે અગત્યના હોય, એ ન વાંચવો ભૂલાઈ ગયો તો પછી પૂરું થઈ જાય, યાદ રાખજો. હાલો, તો ગુજરાત વિદ્યાપીઠનું કામ છે એ ગુજરાતી ભાષાના વિવિધ કોષો છે એ તૈયાર કરવાનું છે. ગુજરાતી સાથે અન્ય ભાષાના કોષો પણ તૈયાર કરવાનું કામ કરે છે. તો એમાં ખિસ્સા કોષ છે એ એમનું સર્જન છે, યાદ રાખજો. સંસ્કૃત ગુજરાતી વિનીત કોષ એ પણ એમનું સર્જન છે. ગુજરાતી હિન્દી કોષ એ પણ એમનું સર્જન છે. પણ સામાજિક વિજ્ઞાન કોષ છે એ ડૉક્ટર વિદ્યુત જોશીનું સર્જન છે. આ તમારે યાદ રાખી લેવાનું. સામાજિક વિજ્ઞાન કોષ એ કોનું સર્જન છે એવું તમને પૂછાય તો તમે વિદ્યુત જોશીનું નામ લખી શકો, બરાબર. અને આ છે એ ગુજરાત વિદ્યાપીઠના સર્જન વિશ્વમાં આવતું નથી, કારણ કે એનું સર્જન વિદ્યુત જોશીએ કર્યું છે, એટલે જવાબ આવશે ડી. ક્લિયર.
હાલો, ત્યાર પછી હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. ગાંધીજીનું આ વિધાન ગુજરાત વિદ્યાપીઠના કયા કોષમાં સમાવાયું છે? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ 1920માં. 1929માં એને સાર્થની સૌ પ્રથમ આવૃત્તિ બહાર પાડી, એટલે પહેલી આવૃત્તિ. એમાં શબ્દો હતા 43,743. 2017માં સાર્થ જોડણી કોષની 6th એડિશન એટલે કે 6ઠ્ઠી આવૃત્તિ બહાર પડી. એમાં શબ્દ સંખ્યા છે 73,245. બરાબર. તો આ બંને વચ્ચેનો સંખ્યાનો જે તફાવત છે એ તમે સમજી શકો છો. સાર જોડણી કોષ છે ને એ ગુજરાતી ભાષાનો માન્ય કોષ છે અને ગાંધીજીની પ્રેરણાથી એ લખવામાં આવ્યો હતો. અને પાછો અર્પણ પણ કોને થયો? તો કે ગાંધીજીને અર્પણ થયો. બરાબર. હવે આ જોડણી કોષના પ્રથમ પેજ ઉપર આ વિધાન આપેલું છે. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર શું નથી એમ. બરાબર. એટલે બધાએ સમજી જવાનું છે કે હવે જોડણીમાં ગાંધી બાપુ એકવાર લખી ગયા એટલે હવે જોડણી બાબતે સાર જોડણી કોષમાં જે નિયમો આપ્યા છે એને અનુસરવાનું છે. 1940માં બાપુ છે એ મુંબઈની કોર્ટમાં ગયા. ત્યાં એણે કોષ મૂક્યો ને એવી દલીલ કરી કે આ કોષને માન્યતા આપો ગુજરાતી ભાષાના કોષ તરીકે, જેથી ગુજરાતી ભાષામાં જોડણીના જે વિવાદો છે શાંત થઈ જાય. કોર્ટે એમની દલીલ ગ્રાહ્ય રાખી અને સાર જોડણી કોષ પ્રમાણેના પુસ્તકોને જ માન્ય પુસ્તકોની યાદીમાં સ્થાન આપવું અથવા જે માન્ય પુસ્તકો છે એની જોડણી સાર જોડણી કોષ પ્રમાણે હોવી જોઈએ, આવો હુકમ થયો અને સાર જોડણી કોષને માન્યતા મળી. સાર જોડણી કોષ વ્યાપક પ્રમાણમાં વપરાય છે. ગુજરાતી ભાષાનો માન્ય કોષ છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પડાય છે. 5મી આવૃત્તિ હતી ને એની કિંમત 300 રૂપિયા હતી, પણ 2017માં 6ઠ્ઠી આવૃત્તિ બહાર પડી ને એની કિંમત 1200 રૂપિયા થઈ ગઈ. એ એક ખોટું થયું છે, પણ હવે આપણા હાથની વાત નથી. એ તો ગુજરાત વિદ્યાપીઠવાળાને ખબર છે. બરાબર. એણે કર્યું છે એટલે એ કંઈક જે રીતે હોય એ, પણ એની કિંમતમાં આટલો વધારો આવ્યો છે. માન્ય કોષ છે એટલે બધા પાસે હોવો જોઈએ. એટલે હવે કેટલાક લોકો છે આ કિંમતને કારણે ન ખરીદી શકે એવું બને. બરાબર. આ બધા જ કોષો છે ને એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પડાય છે, પણ એમાં સાર જોડણી કોષમાં ગાંધીજીનું આ વિધાન મૂકવામાં આવ્યું છે. અને ગાંધીજીનું વિધાન આવ્યું એટલે આપણે ત્યાં વચ્ચે જોડણીના વિવાદો બહુ થયા હતા. હજુ પણ કેટલાક લોકોને અસંતોષ ને એવું છે. એકવાર એવો વિવાદ થયો હતો, ઊંઝા જોડણી કોષવાળા એ પોતાની વાત લઈને ગુજરાતી ભાષાની જોડણી માટે આવ્યા અને એમણે કીધું કે ભાઈ જોડણી છે ને બહુ ક્લિષ્ટ છે. અને એ પાછું સાચું છે, જોડણી ક્લિષ્ટ બની છે. કારણ કે ગુજરાતી ભાષામાં છે ને ગુજરાતી ભાષાના જોડણીના નિયમો આપણી પાસે છે, પણ સંસ્કૃતના શબ્દો તો સંસ્કૃત પ્રમાણે લખવાના, અન્ય ભાષામાંથી આવેલા શબ્દો એ ભાષા પ્રમાણે લખવાના. એના બધા જ જોડણીના નિયમો આપણી પાસે ઉપલબ્ધ નથી. અને એટલે અંતે શું થયું? જોડણીને તમે નિયમોમાં ન બાંધી શકો, જોડણી આંખોનો વિષય બની ગઈ. એટલે થોડું ક્લિષ્ટ પણ થયું છે. પણ વાસ્તવિકતા આ જે તમને દેખાય એ છે. સાત જોડણી કોષમાં આવું લખેલું છે અને સાત જોડણી કોષને કોર્ટ દ્વારા માન્યતા અપાયેલી છે. બરાબર. ઓકે. પણ આ પ્રશ્નનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. ગાંધીજીનું આ વિધાન ગુજરાત વિદ્યાપીઠના કયા કોષમાં? તો સાત જોડણી કોષમાં સમાવવામાં આવ્યું છે. બરાબર. વાત પૂરી. હવે જોઈએ. હા, એક આ પણ આપણે વાત કરી લઈએ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષય છે એનું વેઇટેજ હોય છે. બરાબર. ગુજરાતી વિષયનું વેઇટેજ 10 માર્કથી લઈને 100 માર્કનું હોય છે. સ્ટાફ નર્સવાળા જે મિત્રો છે ને 100 માર્કનું પેપર હોય છે. બરાબર. આ બધા જ વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં સારા ગુણ આવે અને અમે એની સફળતામાં દિવેલરૂપી ભૂમિકા ભજવી શકીએ એ માટે ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી શબ્દભંડોળ ના સમન્વય સાથે અમે વ્યાકરણ વિહાર ક્લાસની એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન શિક્ષણમાં આવ્યા છીએ.
તો આપનું ગુજરાતી નબળું હોય, ગુજરાતીને કારણે તમને પરીક્ષામાં પાસ થવામાં ડર અનુભવતો હોય, તો મિત્રો ગુજરાતી સાવ સરળ વિષય છે અને એવી સરળતાથી અમે આ એપ્લિકેશનમાં એને મૂકવાનો એવો પ્રયત્ન કર્યો છે. 150થી વધારે લેક્ચર છે, એ પછી ટેસ્ટ છે, પછી ઉપયોગી સાહિત્ય મૂકવામાં આવ્યું છે અને લેક્ચર જોયા પછી તમને લગભગ કોઈ મુદ્દામાં મુશ્કેલી ન પડે એટલી સરળતાથી દરેક વાતને મૂકવામાં આવી છે. પણ માની લો કે મુશ્કેલી પડે તો હેલ્પલાઇનની પણ સુવિધા છે, બરાબર. એટલે આપણે બહુ વધારે વાત અત્યારે ન કરતા, તમારું ગુજરાતી નબળું હોય તો હું તમને ખાતરી સાથે કહું છું, અમારી એપ્લિકેશનમાં જોડાવાથી આપને ગુજરાતીમાં સારા ગુણ આવશે. એવા પ્રકારે આખો કોર્સ છે અમે મૂક્યો છે અને અમે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને મૂક્યો છે. જેને ગુજરાતી સાવ નબળું છે, સાવ પાયાથી શીખવાનું છે, એને ધ્યાનમાં રાખીને પણ, અને જેને ગુજરાતી ઉચ્ચ લેવલનું શીખવું છે. એટલે આપણે છે ને લેવલ બેઝ છે, દરેક લેક્ચરથી માંડીને બધું જ. પરીક્ષામાં પૂછાતા કઠિનમાં કઠિન જે ઉદાહરણો છે કે એ બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને પ્રાપ્ત થાય. જુદા જુદા દૃષ્ટિકોણથી જુદા જુદા પ્રશ્નો કેવી રીતે આવી શકે એનું તમને માર્ગદર્શન આપવામાં આવે. એ પ્રકારે આખું આયોજન છે. તો આપને ગુજરાતી વિષયમાં મુશ્કેલી પડતી હોય તો હું અમારી એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્લે સ્ટોરમાં જઈ અને આવા લોગોવાળી આપણી એપ્લિકેશન છે વ્યાકરણ વિહાર E-ક્લાસ, તમે લખશો એટલે આવો લોગો તમને જોવા મળશે. એ તમે ડાઉનલોડ કરશો અને વિદ્યાર્થી માટે અમે સમયાંતરે જુદી જુદી સ્કીમને એવું મૂકતા હોઈએ છીએ. તો તમે અમારી સાથે જોડાવ અને તમારો ગુજરાતી વિષય છે એ વધારે મજબૂત બને અને પરીક્ષામાં તમને તમારા મનમાં જે ધારેલી છે એવી સફળતા પ્રાપ્ત થાય, એવા હેતુથી આ એપ્લિકેશનને શરૂ કરવામાં આવી છે. અને બીજું, વાજબી ભાવથી એપ્લિકેશન વિદ્યાર્થીઓને આપવાનો એક અમારો પ્રયત્ન છે, બરાબર છે. ઓકે, તો તમને જ્યારે જ્યારે એવું લાગે કે ભાઈ અમે ગુજરાતી વિષયમાં મુશ્કેલી છે, ત્યારે અમારી સાથે જોડાજો. એક્ઝામ સમયે જોડાશો એના કરતાં અત્યારથી જોડાજો તો 150 જેટલા લેક્ચર છે, જોતાં પણ વાર લાગે. એટલે રોજ તમે થોડો મુદ્દા વાઇઝ અભ્યાસને એવું ધીમે ધીમે કરતા જાઓ. પછી એક્ઝામ સમયે તો એકસાથે ઘણું બધું ભાર તમારા પર હોય છે. તો ફરીવાર અમારી એપ્લિકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 4, કઈ જોડ સાચી નથી? ચંદુલાલ બેચરલાલ પટેલ, એ હમણાં આપણે જોયું ભગવત ગૌમંડલ સાથે સંકળાયેલા છે. ત્યાર પછી સાર જોડણી કોષ. સાર જોડણી કોષની રચનામાં મગનભાઈ પ્રભુદાસ દેસાઈનો ફાળો નોંધપાત્ર છે, આપણે યાદ રાખજો, બરાબર છે. તો એ જોડ પણ સાચી છે. વ્યવહાર ઉપયોગી ગુજરાતી કોષ, ગુજરાતી સાહિત્ય અકાદમી, આ જોડ ખોટી છે. આ વ્યવહાર ઉપયોગી ગુજરાતી કોષ છે ને એ ભાષા નિયામકની કચેરી ગુજરાત રાજ્ય એના દ્વારા બહાર પડાયો છે. એટલે આપણો જવાબ આવશે સી, બરાબર. ત્યાર પછી સામાજિક વિજ્ઞાન કોષ, એ ડૉક્ટર વિદ્યુત જોશી, એની હમણાં આપણે વાત કરી, બરાબર. આ જોડ ખોટી છે અને એનો સાચો જવાબ અહીંયા છે. હાલો, તો આમાં વિશેષ કોઈ વિવરણની આવશ્યકતા નથી. પ્રશ્ન નંબર 5, વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ છે આનંદ વિહાર. આ પ્રશ્ન પૂછાઈ શકે. વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે આનંદ વિહાર, એટલે બાળકો આનંદમાં વિહાર કરી શકે એવી સામગ્રી સાથેનું બાળકો માટેનું સામયિક બહાર પાડવામાં આવે છે, બરાબર. પછી જો આ બધા ભળતા નામો છે, વિશ્વકોશ એમ પણ તમને થાય, પછી આનંદ એમ પણ થાય અને કોશ વિહાર એમ પણ થાય, બરાબર. એટલે એ જરા જોવાનું, યાદ રાખજો. આમાં તો કેવું છે, આ સાહિત્યિક માહિતી છે, એટલે ખ્યાલ હોવો અને ન હોવો, બસ આટલો જ ફેર હોય છે માર્ક્સમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું કથન અયોગ્ય છે? વિશ્વકોશની રચના માટેના પ્રેરણા પુરુષ બનવાનું શ્રેય શ્રી પૂજ્ય મોટાને ફાળે જાય છે. હમણાં મેં તમને સમજાવ્યું તો વાત કરી હતી કે હરિઓમ આશ્રમ નડિયાદ છે, એના આધ્યાત્મિક એવા વ્યક્તિ, આદરણીય વ્યક્તિ છે, ગુજરાતમાં આદરપાત્ર એમનું નામ છે. એમણે
વિશ્વકોશને બનાવવા માટે 10 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું. સૌથી પહેલો વિચાર એને આવ્યો, એટલે પ્રેરણા એને આપી, એટલે એ પ્રેરણા પુરુષ ગણાય છે. એટલે એનો શ્રેય એમને મળે છે, એ બરાબર છે. લઘુલિપિ કોશ કેકા શાસ્ત્રીએ બહાર પાડ્યો, એ પણ બરાબર છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા બૃહદ ગુજરાતી કોશ 2 ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે, એ પણ બરાબર છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી કોશ બહાર પડાયો હતો, એ ખોટું છે મિત્રો. આ ગુજરાતી કોશ છે ને, એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હાલ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, અને આપણા સાહિત્યકાર શ્રી દલપતરામ અને એના મિત્ર ફાર્બસ બંનેએ મળીને 26/12/1848ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી છે, અને આ સંસ્થા હાલ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે. ક્લિયર? તો જવાબ આવશે ડી. સાચી વિગત મેં નીચે લખી છે, તમે એને નોંધજો, યાદ રાખજો. શબ્દકોશના ક્રમ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? એટલે જો 4 વિકલ્પ આપ્યા છે, બરાબર છે. હવે શું કરશું? અહીં આપણને સ્વરવ્યંજન પણ સાથે આપ્યા છે, એટલે ઉકેલવામાં એક પ્રકારની સરળતા ઊભી થાય, અને તમને ખ્યાલ રહે કેવી રીતે ઉકેલ આવે છે. અને આ પ્રશ્નો છે એ પરીક્ષામાં આપણા માટે ખૂબ અગત્યના હોય છે. આગળના જે પ્રશ્નો છે એમાંથી ક્યારેક માનો કે પ્રશ્ન ન પૂછાય, સાહિત્યિક પ્રશ્નો, તો શબ્દકોશની ગોઠવણીના પ્રશ્નો તો અવશ્ય પરીક્ષામાં હોય છે, અને એ આપણે ક્લાસમાં પાછા બરોબર ભણ્યા છીએ. દરેક નિયમ પ્રમાણે લેક્ચર મૂક્યા છે, અને હવે તમને ખ્યાલ છે કે શબ્દકોશમાં કેવી રીતે ગોઠવવાનું છે, બરાબર. તેમ છતાં આ ટેસ્ટનું સોલ્યુશન આપણા માટે જરૂરી છે. તમને ક્યાંય મુશ્કેલી પડી હોય તો એ ઉપયોગી થઈ શકે આ વિડીયો, એટલા માટે. જોઈએ આપણે સૌથી પહેલાં એ ઓપ્શન છે, તો જુઓ, અને આપણે કેવી રીતે મૂકશું? પ્લ લખીએ અહીંયા, પછી આ લખીએ પ્ર, પછી પ્રા લખીએ, પછી આ લખીએ. ય છે અહીંયા, પની સાથે ય જોડાયેલો છે. આને છૂટું પાડો, પ પ્લસ લ પ્લસ અ, પ પ્લસ ર પ્લસ અ, પ પ્લસ ર પ્લસ આ, પ પ્લસ ય પ્લસ અ. જો આ ધ્વનિ વર્ગીકરણથી તમને અનુકૂળતા ઊભી થાય હો. જો હવે આમ છે ને, આ જે ક્રમમાં છે ને એ જ ક્રમમાં આપણે મૂક્યું છે, એટલે આપણે 1 2 3 4 એવો જો ક્રમ આવે તો એ યોગ્ય છે, ન આવે તો અયોગ્ય છે. અને આ પ્રશ્નમાં જોજો, આપણે યોગ્ય ક્રમ ગોતવાનો છે, બરાબર. તો અહીંયા ક્રમમાં 1 2 3 4 આવી જાય ને ગોઠવતી વખતે, તો એ યોગ્ય થયું, બરાબર. તો જુઓ, અહીં પ ને લ, એટલે પહેલો અક્ષર બધામાં સમાન છે, પ પ પ ને પ. તો પ્રથમ અક્ષર જ્યારે સમાન હોય ત્યારે ક્યાં જવાનું? બીજા અક્ષર ઉપર. તો બીજા અક્ષરમાં જો મિત્રો, અહીંયા ય છે, અને આ કક્કામ જુઓ, ય પહેલાં આવે, અહીંયા ય છે, ર છે 2 જગ્યાએ, અને લ છે. તો ય પહેલાં આવે, તો આને 1, એટલે હવે તમને ખબર પડી ગઈ ક્રમ ઊંધેથી શરૂ થયો છે, એટલે યોગ્ય નથી. પણ હવે આને આપણે ગોઠવીએ પાછા. પછી 2 જગ્યાએ ર છે, તો પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન, તો ત્રીજા અક્ષર પર જવાનું. અહીંયા અ છે ને અહીંયા આ છે, તો જુઓ, અહીંયા અ પહેલાં આવે, આ પછી આવે, એટલે આને ક્રમ બીજો, આને ક્રમ ત્રીજો, અને હવે 1 રહ્યો એટલે એને ક્રમ ચોથો. એ તો તમને ખ્યાલ છે. તો મિત્રો આ યોગ્ય નથી, અયોગ્ય છે, બરાબર. હાલો, ત્યાર પછી આમ સીધું પણ જોઈએ. જો કની હારે વ જોડાયેલો છે, અહીં કની હારે લ જોડાયેલો છે, અહીં કની હારે ર જોડાયેલો છે, અને કની હારે ય જોડાયેલો છે. એટલે પહેલો અક્ષર બધામાં સમાન છે, કયો? ક છે, બરાબર. અને અર્ધો ક છે, તો ક્યાં જવાનું? બીજા અક્ષર ઉપર જવાનું. તો બીજા અક્ષરમાં અહીંયા પહેલો વ છે, તો જુઓ, વ અહીંયા આવે છેક, બરાબર. પછી લ છે, તો લ પાછો વની પહેલાં આવે, બરાબર. એટલે છે શું ખરેખર ખબર? આ ક્ય પહેલાં આવશે 1, ક્ર 2, ક્લ 3 અને ક્વ 4. શું કામ? ય, ર, લ અને વ, એટલે એ આપેલું છે પણ ઊંધું ગોઠવેલું છે, બરાબર. એટલે આ બાજુ જુઓ તો એ ક્રમ યોગ્ય છે,
પણ આપણા જે પ્રશ્નમાં છે એ પ્રમાણે અયોગ્ય છે, એટલે એ પણ અયોગ્ય છે. ત્યાર પછી ત્રીજું જુઓ, દ્ય. દ્ય એટલે દ પ્લસ ય છે, પછી દ્ર, પછી દ્રુ, અને પછી દ્વ. દની હારે વ જોડાયેલું છે. જો વ હું નીચે લખું દેખાય તમને, બરાબર. અહીંયા દ પ્લસ ય પ્લસ અ એટલે દ્ય થાય. આ આકૃતિ છે ને એમાં દ્ય છે. કેવી રીતે જુઓ, અહીં હાથ રાખો એટલે ઉપર તમને હિન્દીનો દ દેખાશે, અને અહીં હાથ રાખો એટલે નીચે ય દેખાશે. એટલે દ ને એનું જોડાણ થાય ને એટલે આવી રીતે થાય, બરાબર. એને ઘણા છે ને આપણે વિદ્યાર્થી લખીએ ને એમાં ઘણા વિદ્યાર્થી એમ બોલે છે, એ ખોટું છે. વિદ્યાર્થી, વિદ્યા એ રીતે એનો ઉચ્ચાર થાય. હાલો પછી અહીંયા દની સાથે ર છે. જો આ છે ર, તો એને કેવી રીતે છૂટું પાડશું, દ પ્લસ ર પ્લસ અ. પછી અહીંયા દ પ્લસ ર પ્લસ ઉ. અહીંયા દ્રુ છે, ઉ આમ નાનો ઉ છે. અને અહીંયા દ પ્લસ વ પ્લસ અ, બરાબર. એટલે અમે જુઓ, પહેલો અક્ષર બધામાં સમાન છે, દ દ દ દ. તો ક્યાં જવાનું, બીજા અક્ષર ઉપર જવાનું. બીજા અક્ષરમાં જુઓ, અહીં ય છે, અહીં બે જગ્યાએ ર છે, અને અહીં વ છે. તો ય, ર ને વ ત્રણ વચ્ચે સ્પર્ધા છે. તો હવે કક્કામ જુઓ, પહેલો ય આવે, પછી ર આવે, અને પછી વ આવે. તો આ ય વાળો છે એ પહેલાં મૂકીએ, એટલે એને ક્રમ નંબર 1. જો 1 2 3 4 એમ મળી જાય ને તો 1 2 3 4 તો એ યોગ્ય છે. ખ્યાલ આવે છે ને, કારણ કે સામે જે ક્રમમાં છે એ જ ક્રમમાં આપણે અહીં મૂક્યું છે. ત્યાર પછી હાલો ય વાળું પતી ગયું, તો હવે ર ઉપર જવાનું. તો બીજો અક્ષર ર છે, પણ હવે મુશ્કેલી છે, બે જગ્યાએ ર છે. તો શબ્દકોશનો નિયમ છે, શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય ત્યારે બીજા અક્ષર પર જવાનું, બીજો અક્ષર સમાન હોય ત્યારે ક્યાં જવાનું, તો કે ત્રીજા અક્ષર પર જવાનું. ત્રીજા અહીંયા સ્વર છે, તો અહીંયા અ છે અને અહીંયા ઉ છે. તો પાછા સ્વરમાં જાઓ, અ પહેલાં આવે, અ પછી અમ આવે, આ પછી આમ આવે, એ પછી ઈમ આવે, અને ઉ છે કે અહીંયા આવે. એટલે અ વાળો શબ્દ પહેલાં લેવાનો. તો આને ક્રમ આપીએ 2, આને ક્રમ આપીએ 3, અને હવે તમને ખબર પડી ગઈ, વ તો અહીંયા આવે એટલે એને ક્રમ આપીએ 4. તો મિત્રો આ છે સી ઓપ્શન છે એ યોગ્ય છે, બરાબર. જુઓ, આ રીતે ધીમે ધીમે ઉકેલવાથી આમાં તમને એક પ્રકારની ગ્રીપ આવશે, બરાબર. અને ત્યાર પછી જો આ જોઈ લઈએ, આ ઊંધો ચોગડો ક્યાંય આવે ને આમ, એટલે એ તમારે અડધો શ સમજવાનો. શું સમજવાનું, અડધો શ. પછી આ તો તમને અડધો શ દેખાય છે અહીંયા, આ અડધો શ, આ અડધો શ, બરાબર. તો અહીં શની હારે શું જોડાયેલું છે, ર. અહીંયા જ લખીએ, ખબર ને, શ્ર. એટલે શ પ્લસ ર પ્લસ અ. ત્યાર પછી શ, એ તમને સીધું દેખાય છે, શ પ્લસ ય પ્લસ અ. ત્યાર પછી શ્લ, શ પ્લસ લ પ્લસ અ. ત્યાર પછી શ્વ, શ પ્લસ વ પ્લસ અ. જુઓ તો આ બધે શ છે, એટલે પ્રથમ અક્ષર સમાન છે, અડધો શ છે. ક્યાં જવાનું, બીજા અક્ષર ઉપર. તો બીજા અક્ષર ઉપર જાઓ તો ય, ર, લ ને વ. તો ય પહેલાં આવે, તો આને મળ્યો ક્રમ નંબર 1. પણ બીજા અક્ષરને આપણે પહેલો ક્રમ આપ્યો છે, એટલે સામે છે એ ક્રમ ખોટો છે. ખ્યાલ આવી ગયો ને, કારણ કે સામે તો સાચો ક્રમ હોય તો શ અહીં આગળ આવવો જોઈએ. પણ હવે આને આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. પછી બીજા અક્ષરમાં ય પછી શું આવે, ર. તો જો અહીં ર છે, તો આને ક્રમ 2. પછી ત્રીજો લ, તો અહીંયા લ છે તો 3, અને વ તો 4. હાલો મિત્રો, આવી રીતે બીજા બધાનું વર્ગીકરણ કરીને એ તમે એનો ક્રમ જોઈ શકો છો. ધ્વનિ વર્ગીકરણનો મુદ્દો જો તમને આવડતો હોય તો તમને શબ્દકોશના પ્રશ્નો ઉકેલવામાં સરળતા રહે છે, બરાબર. હાલો, તો આનો જવાબ આવશે સી. આપણે આગળ વધીએ. શબ્દકોશ અને કક્કાવરીના ક્રમ મુજબ કયો વિકલ્પ અયોગ્ય છે. આગળના પ્રશ્નમાં આપણે યોગ્ય શોધવાનો હતો, હવે શું અયોગ્ય છે જુઓ. તો એમાં અનંગ છે, જોખમ છે, જ્ઞાન છે અને વિશ્વ છે. તો અ છે સ્વરવાળો શબ્દ,
એ ક્યાં આવે તો કે શબ્દકોશના શબ્દો ગોઠવતા સ્વરથી શરૂ થતો શબ્દ છે એ સૌથી પહેલાં આવે. એટલે પહેલાં સ્વરવાળો શબ્દ છે તો અહીંયા છે, એટલે પહેલાં સ્વરવાળા ગોઠવાઈ જાય, પછી વ્યંજનવાળા આવે. તો સ્વરવાળો એક જ શબ્દ છે અનંક. હાલો પછી તો ક્યાં જવાનું તો કે વ્યંજન ઉપર જવાનું. તો તો જુઓ અહીંયા છે જોખમ, એના પછી જ્ઞાન, અહીંયા છે બરાબર, અને પછી વિશ્વ એટલે અહીંયા છે, એટલે ક્રમમાં છે તો એ યોગ્ય છે બરાબર. આપણે અયોગ્ય શોધવાનો છે. ત્યાર પછી અશ્વ, એકલવ્ય, ઐતિહાસિક અને ઉપમા. હવે જુઓ આવા પ્રશ્નો છે ને એ આપને મુશ્કેલીમાં મૂકે. આ જે 4 શબ્દો આપ્યા છે એ બધા આના ઉપર આધારિત છે. સ્વરથી શરૂ થતા શબ્દો છે. સ્વરથી શરૂ થતા શબ્દો હોય ત્યારે શું કરવાનું? સૌથી પહેલાં અવાળો શબ્દ જોવાનો, પછી વાળો જોવાનો. તો અવાળો શબ્દ છે, યસ છે. તો પછી કયો આવશે? વાળો. પણ વાળો ત્યાં છે નહીં. તો પછી કયો આવશે? આ વાળો બરાબર. તો આ વાળો પણ નથી. તો પછી કયો આવશે? આમ, એ નહીં. કરતાં કરતાં ઈ વાળો, ઈમ વાળો, ઈ, ઈમ, ઉમ આ ક્રમમાં ચાલે હો. દરેક અક્ષરના આડી રોમાં 2 ક્રમ હોય છે બરાબર. તો અહીંયા શું થયું ખબર? એક લેવા મૂકવામાં આવ્યું છે. હવે તમે જુઓ એ છેક અહીંયા છે, એ શબ્દ એ છેક અહીંયા છે. તો હવે આપણને તો મોટે ભાગે કેવું હોય કે શીખ્યા હોય ને પછી પાછું પરીક્ષા સમયે ભૂલાય જાય. આપણને શું થાય ખબર કે આ બધા અવાળા તો ગોઠવાઈ જ ગયા છે, એટલે છેલ્લે તો ઉ જ આવે, એટલે એ ઐ. હા બરોબર છે, ઉ. નહીં મિત્રો, અહીંયા આપણી મોટી ભૂલ થાય છે, અને આવી ભૂલ છે એ તમારો ગુણ કાપે છે બરોબર. યાદ રાખજો. પછી આવે, એ પછી આ આવે, આમ આવે, ઈ ઈમ, ઉ રૂમ, એ એમ, એ એમ, ઓમ, આવી રીતે થાય. એટલે સૌથી પહેલો શબ્દ કયો આવશે? અશ્વ બરોબર. હવે જુઓ તો એ અને ઐ છે, પણ એ છે કે અહીંયા છે, એ અને ઐ. એના પહેલાં કયો આવશે? ઉપમા, કારણ કે ઉ જો અહીંયા છે બરાબર. એટલે બીજો આવશે ઉપમા. ત્રીજો આવશે એ, એટલે એકલવ્ય. અને ચોથો આવશે ઐતિહાસિક. આ ક્રમ સાચો છે એનો બરાબર. પણ આપણે ઓલા અવાળા શબ્દો એક સાથે બધા જોઈ જાય ને એટલે આપણને એમ થાય કે આ બરોબર છે, આ તો અવાળા તો એક સાથે જ આવે અને ઉવાળો તો છેલ્લે જ આવે. પણ આ ક્રમ આપણને યાદ હોય તો આમાં ભૂલ થાય નહીં બરાબર. આ ક્રમમાં આવે મિત્રો, યાદ રાખજો હો. અને આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાય છે. માત્ર સ્વરથી શરૂ થતા શબ્દો હોય એ પહેલાં બધા અ ને આ ને ઓ ને ઔવાળા લીધે હોય, અને પછી છેલ્લે ઉપમા અને ઉપજ ને એવા શબ્દો આપ્યા હોય, અને વિદ્યાર્થી સમજે આ તો બહુ રેડી છે બરોબર છે, ઓકે જ દેખાય છે સીધું. એમ નથી, આ સ્વર ક્રમ તમને યાદ રહેવો જોઈએ બરાબર. હાલો ત્યાર પછી તો જવાબ આવી ગયો. શું અયોગ્ય કયો છે? બી અયોગ્ય છે. એનો સાચો જવાબ આ છે બરાબર. અશ્વને ક્રમ 1, ઉપમાને ક્રમ 2, એકલવ્યને ક્રમ 3 અને ઐતિહાસિકને ક્રમ 4. અહીંયા પણ એ રીતે લખ્યું છે બરાબર. એ પછીનો વિકલ્પ જુઓ, અગ્રજ. તો સ્વરથી શરૂ થતો શબ્દ છે બરાબર. તો એ પહેલાં આવ્યો. ત્યાર પછી ગોરલ અને ગોંદરું. તો ઓ અને એ રીતે પહેલાં ગોવાળો આવે, પછી એના માથે અનુસ્વારો એવો આવે, એટલે એ પણ બરાબર છે. અને છેલ્લે સુપુત્ર, એટલે પહેલાં અવાળો, એ પછી ગવાળા 2 શબ્દો, અને છેલ્લે સવાળો શબ્દ, તો એ પણ બરાબર છે. ત્યાર પછી ઉંદર, ઊન, ઓડકાર અને વાહન 3 શબ્દો સ્વરથી શરૂ થતા છે. ઉ માથે અનુસ્વાર છે, એટલે અહીંથી શરૂ થાય છે આપણી યાત્રા, ઉંદર. ત્યાર પછી મોટા ઉ વાળો ઊન, ત્યાર પછી ઓ વાળો ઓડકાર, અને અહીંયા વ વાળો વાહન બરાબર. એટલે એ પણ યોગ્ય છે. તો આપણો જવાબ મળી ગયો છે બી બરાબર. ગ્રહણ, ગ્રંથ, ગ્રાહક, ખાલી જગ્યા, ગ્રીષ્મ. ખાલી જગ્યામાં શબ્દકોશ મુજબ કયો શબ્દ આવશે? હાલો ક્લિયર થયું? હવે જોઈએ આપણે. ગ્રાહક લખીએ પહેલાં અહીંયા બરાબર. અને ગ્રીષ્મ લખીએ અહીંયા, લખીએ ગ્રીષ્મ. ગ્રીષ્મની જોડણી યાદ રાખજો. ગ્રીષ્મ આમ જ લખાય. પછી ઘણા છે ને જોડાક્ષર છે, એટલે પણ એ જોડાક્ષરમાં અપવાદ છે. હવે શું થયું? આપણે આમ સમજવાનું છે. કેવી રીતે? તો કે ભાઈ જો અહીંયા તમે
ગ્ર, ગ્રમ, ગ્રા, ગ્રામ એવી રીતે જો લાઈન સમજો ને તો તમને ક્લિયર થાય. શું અહીંયા ગ્રા પછી શું છે? હ છે. હ છે એટલે અને અહીંયા ગ્રી છે એટલે ગ્રા અને ગ્રી વચ્ચેનો શબ્દ આવવો જોઈએ પહેલી વાત. બરાબર. હવે અહીંયા હ છે એટલે હની પહેલાંના શબ્દો કોઈ હશે તો એ નહીં આવે. એટલે પહેલાં તો આપણે એક નક્કી કરી લઈએ કે ગ્રા અને ગ્રી છે એની વચ્ચે આમાંથી કોનો સમાવેશ થાય? તો આ ગૃ છે એનો સમાવેશ ન થાય, કારણ કે એ તો ગ્રી, ગૃ અને ગૃ એના પછી આવે. એટલે આ ગ્રુપ શબ્દ છે એ આના પછીનો શબ્દ છે, આની પહેલાંનો શબ્દ નથી. ખ્યાલ આવે છે ને? ગની લાઈન જો બારાક્ષરી પ્રમાણે તમે જોશો તો તમને ખબર પડે. બરાબર. એટલે આ શબ્દ તો એમનેમ નહીં આવે. ત્યાર પછી ગ્રેફાઇટ, તો એમાં ગ્રે છે તો જો ગ, ગમ, ગા, ગામ. બરાબર. એ રીતે હાલો તો આ ગ્રી છે એટલે અહીંયા ઈ છે અને એ અહીંયા છે એટલે ગ્રી અને ગ્રે, તો ગ્રે પણ આના પછી આવશે. બરાબર. એટલે આ શબ્દ આપણા માટે નકામો. આમ છે ને જ્યારે તમારી સામે ઓપ્શન આવે ને ત્યારે બે ઓપ્શન તમે આ રીતે જો કાઢી નાખો તો પછી બહુ કન્ફ્યુઝન ન થાય. બરાબર. હવે ગ્રાથી શરૂ થતા બે શબ્દો છે વધ્યા. એક ગ્રાહ્ય, બરાબર, અને એક ગ્રામોદ્યોગ. હવે જો તમે બૌદ્ધિક રીતે વિચારણા કરો તો તમને ખબર પડે શું કે અહીંયા ગ્રા છે, અહીંયા ગ્રા છે, અહીંયા હ છે અને અહીંયા મ છે. તો મ પહેલાં આવે કે હ પહેલાં આવે? તો મ પહેલાં આવે. તો ખરેખર ગ્રામોદ્યોગ છે ને એ આ ગ્રાહકની પહેલાં આવવો જોઈએ. લખીએ જોવા એટલે તમને ખ્યાલ આવશે. અને ગ્રાહ્ય પણ લખીએ. બરાબર. હવે ગ્રાહકને છૂટું પડીએ. ગ પ્લસ ર પ્લસ આ પ્લસ હ પ્લસ અ પ્લસ ક પ્લસ અ. આખું છૂટું પડે એટલે ઓલો ધ્વનિ વર્ગીકરણનો ખ્યાલ છે એ પણ તમારા મનમાં સ્પષ્ટ થતો જાય. ગ્રાહક, ગ્રામોદ્યોગ, ગ પ્લસ ર પ્લસ આ પ્લસ મ પ્લસ ઓ પ્લસ દ પ્લસ ય પ્લસ ઓ પ્લસ ગ પ્લસ અ. ત્યાર પછી ગ્રાહ્ય. ગ પ્લસ ર પ્લસ આ પ્લસ હ પ્લસ ય પ્લસ અ. ગ્રાહ્ય. ત્યાર પછી ગ્રીષ્મ. ગ પ્લસ ર પ્લસ ઈ પ્લસ શ પ્લસ મ પ્લસ અ. ગ્રીષ્મ. હવે જુઓ બરાબર ખબર પડશે તમને. પહેલો અક્ષર સમાન છે તો બીજા અક્ષર ઉપર જવાનું. બીજો અક્ષર બધે સમાન છે તો ક્યાં જવાનું? ત્રીજા અક્ષર ઉપર જવાનું. તો ત્રીજા અક્ષરમાં અહીં 3 જગ્યાએ આ છે અને એક જગ્યાએ ઈ છે. બરાબર. તો 3 જગ્યાએ આ છે તો જો અહીંયા આ પહેલાં આવે, ઈ પછી આવે. બરાબર. તો આવાળા શબ્દો પહેલાં લેવાના. તો પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન, ત્રીજો અક્ષર સમાન. આમ ચોથા અક્ષર પર જવાનું. શું આવશે? 2 જગ્યાએ હ છે અને એક જગ્યાએ મ છે. બરાબર. તો જુઓ હ અહીંયા આવે, મ અહીંયા આવે. તો મ છે એ હની પહેલાં આવશે એટલે આ મ વાળો છે ને ગ્રામોદ્યોગ એને આપણે પહેલો ક્રમ આપીએ. 1 અહીંથી આપીએ છીએ, ઓલી બાજુ જગ્યા નથી. ત્યાર પછી હવે હ ઉપર વયા જાઓ. આનું કામ પૂરું થઈ ગયું. હ અને હ. બરાબર. તો એ બે એક સરખા છે. બરાબર છે. તો ક્યાં જવાનું? અહીંયા. હ પછી અ છે અને અહીંયા ય છે. તો અ છે એ પહેલાં આવશે કારણ કે સ્વર છે. ય પછી આવશે તો આ ગ્રાહકને બીજો ક્રમ. બરાબર. પછી આ ય છે એને ત્રીજો ક્રમ. શું કામ? અ પહેલાં આવે અને ય તો વ્યંજન છે એટલે સ્વર પહેલાં આવે ને એટલે અહીંયા ય છે એટલે ગ્રાહ્ય અને ત્રીજો ક્રમ. બરાબર. જો આ બાજુથી ક્રમ આપું છું યાદ રાખજો. હાલો ત્યાર પછી એક વધ્યું ગ્રીષ્મ એટલે એને ચોથો ક્રમ. હવે તમને ખ્યાલ આવી ગયો. શું? ગ્રાહકની પહેલાં ગ્રામોદ્યોગ આવે. જો ખ્યાલ આવ્યો?
ગ્રાહકની પહેલાં શું આવે? ગ્રામોદ્યોગ આવે. શું કામ? કારણ કે અની પહેલાં મ આવે. એટલે ગ્રામોદ્યોગ શબ્દ હવે અહીંયા નહીં મૂકી શકાય, કારણ કે ગ્રાહકની પહેલાં આવે, એટલે આ પણ ન આવે. તો હવે ક્લિયર થઈ ગયું. 2 ગ્રાહક, 3 ગ્રાહ્ય અને 4 ગ્રીષ્મ. તો ગ્રાહક અને ગ્રીષ્મ તો આપ્યું છે, આ આપણે લખવાનું છે. બરાબર. તો અહીંયા લખશું ગ્રાહ્ય, લખીએ આપણે. બરાબર. આ રીતે થાય મિત્રો. જો આટલું શાંતિથી તમે ધીમે ધીમે સમજો ને, અને પછી તમને ગ્રીપ આવતી જાય આવું સોલ્યુશન જો તમે વ્યવસ્થિત રીતે કરો. પણ આના માટે ધ્વનિ વર્ગીકરણ એ બધું પાછું જરૂરી છે. અને આપણે જ્યારે લેક્ચર લીધા ત્યારે ધ્વનિ વર્ગીકરણના 100થી વધારે ઉદાહરણો લીધા છે. અને એમાં અઘરા મઘરા અટપટા બધા જ શબ્દો આપણે બરાબર સમજ્યા છીએ. બરાબર. અને શબ્દકોશમાં પણ આપણે બરાબર સમજ્યા છીએ. એટલે તમને ક્યાંય મુશ્કેલી પડવાની સંભાવના છે જ નહીં. અને આપણે સમજ્યા છીએ એટલે આ લેવલના ઉદાહરણો ટેસ્ટમાં મૂક્યા છે. બરાબર છે. હાલો આગળ વધીએ. કયો વિકલ્પ શબ્દકોશના ક્રમ મુજબ અયોગ્ય છે? 3 યોગ્ય છે અને 1 અયોગ્ય છે. બરાબર. તો જો આ પહેલું આપણે જોઈએ. પહેલાં દ્યુતવાળું છે ને એ જોઈએ. દ્યુત એટલે હું લખું છું અહીંયા દ્યુત. ત્યાર પછી દ્રષ્ટા, પછી દ્રુમ, પછી દ્રુત, પછી દ્વાર અને દ્વેષ. આપણે ફટાફટ છૂટું પાડી દઈએ. જુઓ, દ પ્લસ ય પ્લસ ઉ પ્લસ ત પ્લસ અ. દ્યુત. દ પ્લસ ર પ્લસ અ પ્લસ શ પ્લસ ટ પ્લસ આ. બરાબર. દ પ્લસ ર પ્લસ ઉ પ્લસ મ પ્લસ અ. દ પ્લસ ર પ્લસ ઉ પ્લસ ત પ્લસ અ. દ પ્લસ વ પ્લસ આ પ્લસ ર પ્લસ અ. દ પ્લસ વ પ્લસ એ પ્લસ શ પ્લસ અ. અહીં હું આમ એકની નીચે બીજો આવે ને એ રીતે તમને ક્રમમાં અનુકૂળતા રહે એ રીતે હું લખવાનો પ્રયત્ન કરું છું. જુઓ, અહીં બધે દ છે એટલે પહેલો અક્ષર બધાનો અડધો દ છે એટલે પહેલો અક્ષર સમાન છે. તો ક્યાં જવાનું? બીજા અક્ષર ઉપર. તો આપણે સામે જે ક્રમમાં છે ને એ ક્રમમાં આપણે લખ્યું છે. બરાબર. અને એક વિકલ્પ અયોગ્ય છે એ ગોતવાનો છે. જો અહીંયા આમ ક્રમમાં આવી જાય ને 1 2 3 4 5 6 તો એવું માનવાનું કે યોગ્ય છે. બરાબર. તો જો આ પહેલો અક્ષર સમાન છે એટલે ક્યાં જઈશું? બીજા અક્ષર ઉપર. બીજા અક્ષરમાં ય છે, ર છે 3 જગ્યાએ, 2 જગ્યાએ વ છે. તો ય, ર અને વ. તો પહેલાં શું આવે? ય. તો ય વાળાને પહેલો ક્રમ આપીએ આપણે. અહીંયા ક્રમ નંબર 1. બરાબર. હાલો, ત્યાર પછી ર વાળા છે. તો ર વાળા છે ને એ 3 છે એટલે પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન, ક્યાં જવાનું? ત્રીજા અક્ષર ઉપર. એટલે અહીં ત્રીજા અક્ષરમાં 1 જગ્યાએ અ છે અને 2 જગ્યાએ ઉ છે એટલે સ્વાભાવિક છે કે અ વાળો છે એ પહેલાં આવશે એટલે એને આપીએ ક્રમ નંબર 2. ત્યાર પછી દ, ર 2 જગ્યાએ ઉ છે તો પહેલો અક્ષર સમાન, બીજો સમાન, ત્રીજો સમાન, ક્યાં જવાનું? ચોથા ધ્વનિ ઉપર જવાનું. તો અહીંયા મ છે અને અહીંયા આ છે તો જો આ ત અહીંયા છે અને મ ક્યાં છે? મ અહીંયા છે. તો ત પહેલાં આવશે. તો જો અહીંયા મિત્રો ક્રમ તૂટ્યો છે. આ ત્રીજા ક્રમે આવશે અને આ ચોથા ક્રમે આવશે. એટલે હવે તમને ખબર પડી ગઈ અયોગ્ય ગોઠવણી છે. શું? આ જે 2 છે ને એ આ દ્રુત છે અહીંયા આવવું જોઈએ અને દ્રુમ છે અહીંયા આવવું જોઈએ તો યોગ્ય થાય. બરાબર. હાલો, પણ હવે આમાં આપણે પૂરું કરી લઈએ એટલે ખ્યાલ આવે.
અહીંયા દ વત્તા વ વત્તા આ બધા ગોઠવાઈ ગયા. એટલે હવે દ પછી વનો વારો આવ્યો, યનો વારો આવ્યો, પછી ર અને પછી વ. તો દ પછી વ, દ પછી વ. અહીંયા આ છે ને અહીં એ છે, તો આ પહેલાં આવે. જો સ્વરમાં આ પહેલાં આવે, એ અહીંયા આવે. તો આને 4, સોરી 4 નહીં 5, બરાબર. અને આને 6. હવે છે ને જવાબ તો આજ આવશે, ખ્યાલ આવી ગયો આપણને, બરાબર. પણ જો મિત્રો આમાં મુશ્કેલી શું છે ખબર? અહીંયા સુધી આમ બરાબર, દ્યુત દૃષ્ટા, પછી આ બેમાં ક્યારેક આપણે ભૂલ થઈ જાય ઉતાવળથી, એટલે પછી ન શોધી શકે એવું બને. પણ જો તમને ધ્વનિ વર્ગીકરણ બરાબર આવડતું હોય, શબ્દકોશના નિયમોનો બરાબર ખ્યાલ હોય તો મુશ્કેલી પડે નહીં, બરાબર. અને બાકીના બધા ક્રમમાં છે, એટલે હવે એમાં આપણે ઊંડા બહુ આગળ વધતા નથી, કારણ કે બીજા પ્રશ્નો હજી ઉકેલવાના ઘણા બાકી છે, બરાબર. ધ્યેય છે, ય છે, અહીંયા ર છે, અહીંયા વ છે, અહીંયા વ છે, અહીંયા બે જગ્યાએ વ છે, તો અહીંયા પહેલાં જ છે, અહીં ન છે, તો જ પહેલાં આવે અને ન પછી આવે, અને અહીંયા ધ્વા છે, બરાબર. પછી અન્યાય, ન્યાય. તો આમાંય ઘણાને એમ થાય કે પહેલાં ન્યાય મળવો જોઈએ ને પછી અન્યાય થાય, એટલે એવું ન થાય ને, કાળજી રાખજો. એકવાર છે ને અમે અહીંયા ટેસ્ટમાં અમારી પાસે ઓફલાઈન બેન્ચમાં વિદ્યાર્થી હોય ને એને આ શબ્દકોશના ક્રમમાં કારતક, માક્ષર ને શ્રાવણ, ભાદરવો ને આસો એ બધું પૂછ્યું. તો એને શબ્દકોશનો ક્રમ એમ કે પડતો મૂકીને એ ક્રમમાં લખી નાખ્યું, કારતક, માક્ષર ને એ ક્રમમાં. એટલે એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર એ ક્રમ તો મહિનાઓનો ક્રમ બરાબર છે, ગુજરાતી મહિનાઓનો ક્રમ પણ બરાબર છે, પણ આપણે શબ્દકોશના ક્રમમાં મૂકવાનું હોય છે, બરાબર. એટલે અહીંયા સ્વર છે અ, પણ અહીંયા નથી શરૂ થાય છે, એટલે પછી ન આવે. પછી અહીંયા આવે પ, પછી પ પછી ય છે, અહીં પ પછી લ છે, એટલે ય પહેલાં આવે, લ એના પછી આવે, અને પછી બ છે, બરાબર. પછી બૌદ્ધિક, અહીંયા આખો બ છે, અહીં અડધો બ છે, બ આરે ર જોડાયેલો છે, ર પહેલાં આવે. અહીં બ્લોક, બ આરે લ જોડાયેલો છે, ર પછી અહીંયા લ આવે, જો અહીંયા દેખાય છે ને. પછી અહીંયા ભ છે, તો ભ્રષ્ટ, ભ્રૂણ, ભ્ર અને ભ્રુ, અ અને ઉ એમ થાય, અને છેલ્લે ર આવે. તો અહીંયા ભ છે, એના પછી ર છે, એટલે આ બાકીના બધા યોગ્ય છે, બરાબર. હાલો, ક્રમ નંબર 11. મર્મ, મ્યાન, માનદ, મૃગ, મેવાડ, મંગળ, મ્લાન, મૌન, આ 8 શબ્દોને શબ્દકોશ અને કક્કાવારીના ક્રમમાં ગોઠવતા ત્રીજા, પાંચમા અને 8મા ક્રમે કયા શબ્દો આવશે? અઘરો પ્રશ્ન છે થોડો, બરાબર છે. હવે બધા છે ને મથી શરૂ થતા છે, બરાબર. એટલે આપણે શું કરીએ, પહેલાં છે ને મની લાઈન જો તમારે લખ્યું હોય ને તો આવી રીતે આમ લખી શકાય, આ રીતે આમ મ મમ મા મામ. પણ એવું સમજો ને, આપણે લાઈન નથી લખતા, તમે આને મ સમજી લો, મ મમ મા મામ મી મીમ મી મીમ મું મુમ, એવી રીતે સમજો. એટલે એ રીતે આપણે ચાલવાનું હોય, કારણ કે બારાક્ષરી પ્રમાણે જ્યારે ગોઠવવાના થાય ત્યારે આ બારાક્ષરીનો ક્રમ છે. પણ દરેક અક્ષરના 2 ક્રમ આવે, પહેલાં મ વાળો આવે તો પછી મ માથે અનુસ્વાર હોય એ આવે, બરાબર. એટલે હવે પહેલાં છે ને આપણે મ વાળો એક શબ્દ છે એ ગોતીએ. મ વાળો કયો છે? આ મર્મ છે. હાલો, બીજો માત્ર મ હો, અડધો મ કે મ ઉપર મીંડું કે એમ નહીં. તો મર્મ છે ને એને મિત્રો ક્રમ નંબર 1 આપીએ. શું કામ? એ મથી શરૂ થાય છે, બરાબર. હાલો, ત્યાર પછી મ માથે અનુસ્વાર હોય એવો, અહીં અ માથે અનુસ્વાર છે ને, આને તમારે મની લાઈન સમજી લેવાની છે, બરાબર. અહીં દરેક જગ્યાએ તમે મ દાખલ કરી દો, એટલે આપણે લખતા નથી, તમને ખ્યાલ આવે ને એટલું જ તમે સમજી શકો ને. હાલો, તો પછી મ ઉપર અનુસ્વાર છે ક્યાંય? મંગળ. હાલો, તો એને બીજો ક્રમ આપી દઈએ, બરાબર. હાલો, પછી મા, આ એટલે મા વાળો ગોતવાનો. તો આ માનદ 1 છે, બીજો છે નહીં, માનદ 1 જ છે, એટલે અહીંયા 3, બરાબર. હાલો, ત્યાર પછી મા માથે અનુસ્વાર હોય એવો છે નહીં, નથી. હાલો, પછી મી વાળો છે નહીં, મી વાળો છે નહીં, મું વાળો છે નહીં, આ ઓલા મોટા મી વાળો છે નહીં, નથી. મું વાળો છે નથી, મોટા મું વાળો છે નહીં. રૂ એટલે મ પ્લસ રૂ એટલે મૃ થશે, મૃ. અહીંયા પહોંચે આપણે જો રૂએ, તો મૃ વાળો છે, હા છે, કયો? મૃગ. આને આપીએ ક્રમ નંબર 4, બરાબર. હાલો, પછી
મેવાળો છે, મેવાળો, હા મેવાડ, આને આપીએ 5, બરાબર. ત્યાર પછી મયવાળો નહીં, મોવાળો, મોવાળો નથી, મઉવાળો, હા છે કયો, મૌન, અને આપીએ ક્રમ નંબર 6. અને તમને ખબર છે અર્ધાક્ષરથી શરૂ થતો શબ્દ છે એ પોતાની રળમાં ક્યાં આવે, છેલ્લે આવે, બરાબર. એટલે હવે અર્ધા અક્ષરવાળા 2 રહ્યા, જુઓ કયા, મ્યાન અને મ્લાન. એટલે મ્યાન તમે લખો એટલે તમને ખબર પડશે, અને મ્લાન લખો એટલે ખબર પડશે. આમ તો સીધું દેખાય જ છે. અહીં 2 જગ્યાએ કયો છે, અર્ધો મ છે, અર્ધો મ પછી ય, અને અહીંયા મ પછી લ, બરાબર. તો આ વત્તા ન વત્તા આ ખબર જ છે હવે તમને, બરાબર. તો જો પહેલો અક્ષર સમાન, તો બીજા અક્ષર પર જવાનું. બીજો અક્ષર અહીં ય છે, અહીં લ છે. કક્કામાં પહેલાં ય આવે અને પછી લ આવે. તો મ્યાન છે એને પહેલો ક્રમ આપી આના પહેલાં, એટલે મ્યાનને 7 અને મ્લાનને 8, બરાબર. લો આમ તો આ રીતે તમે સરળતાથી જઈ શકો, બરાબર. હવે આપણે શું ગોતવાનું છે, ત્રીજો, 5મો અને 8મો. તો ત્રીજો શબ્દ કયો છે, માનદ. 5મો કયો છે, મેવાડ. અને 8મો કયો છે, મ્લાન. હાલો આવો એક ઓપ્શન તમને આમાં દેખાય છે, માનદ, મેવાડ અને મ્લાન. જો અહીંયા સીમાં, બરાબર. માનદ, મેવાડ અને મ્લાન. પછી અહીં મ્યાને આપ્યું છે, એટલે જો એ લખો તો પછી તલવાર મ્યાન થઈ જાય, બરાબર. યાદ રાખજો હો, ભૂલ ન થાય. આવું પૂછાઈ શકે, અત્યાર સુધી આવ્યું નથી, બરાબર, પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. આમાં વાર લાગે, થોડી વાર લાગે, ને પછી જો જવાબ ખોટો આવ્યો હોય તો સમય બગડે અને માર્ક પણ જાય. એટલે આપણને બરાબર ખ્યાલ હોય તો વધારે અનુકૂળતા ઊભી થાય. ત્યાર પછી શબ્દકોશનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે, એટલે 3 ખોટા ક્રમ છે. એક ક્રમ કેવો છે, તો કે સાચો છે. હવે જોઈએ, ક્ષમા એટલે અહીંયા ક્ષ છે. ત્યાર પછી વિસર્જન એટલે અહીંયા વ છે, એટલે ક્ષથી સીધા અહીંયા આવી ગયા વ. પછી વ્યાઘ્ર તો અર્ધો વ છે, તો આખા વ પછી અર્ધો વ આવે, એટલે એ બરાબર છે. પછી સ છે, તો સ અહીંયા આવે, તો વ પછી સ વાળા શબ્દ એ બરાબર છે. સની આરે અહીંયા પ છે, સ્પંદન, એટલે સની આરે પ છે, તો પ, અને અહીંયા સની આરે મ છે, તો પહેલાં પ આવે પછી મ આવે. તો મિત્રો આ બરાબર છે. જો ક્ષમા અહીંથી, ત્યાર પછી વ ઉપર આવ્યા, વિસર્જન, એમાં વિસર્જનમાં વી આખો છે વ, એટલે એ પહેલાં આવે. વ્યાઘ્રમાં વ અર્ધો છે, એટલે અર્ધા વ વાળો છે, એ આખા વ વાળો શબ્દ આવી જાય અને પછી આવે. ત્યાર પછી સ્પંદનમાં સ અને પ જોડાયેલા છે, અને અહીંયા સ અને મ જોડાયેલા છે, બરાબર. તો સ પછી અહીંયા પ છે, અહીંયા સ પછી મ છે, એટલે આમ જુઓ તો સ પ્લસ પ અને સ પ્લસ મ, બરાબર. હાલો આપણે આમ આખું નથી લખતા, હું તમને ખ્યાલ આવી જશે. પહેલો અક્ષર સમાન છે એટલે ક્યાં જવાનું, બીજા અક્ષર પર. અહીંયા પ છે, તો પ છે ને એ અહીંયા આવે, અને મ છે ને એ એના પછી જો અહીંયા આવે, બરાબર. આ જો દેખાય, ક્લિયર. એટલે સાચો ક્રમ દર્શાવતો આ છે એ, તો જવાબ આવશે એ. હવે બાકીનું ફટાફટ જોઈ લઈએ. જુઓ, ગ્લાની એટલે ગ ઉપરથી શરૂ થાય, એટલે ગ વાળો બરાબર. પછી જ્ઞાન, તો એ અહીંયા આવે, તો જ્ઞાન સુધી બરાબર છે. પછી વસંત અહીંયા આવે. પછી ખ્વાબ, તો ત્યાંથી જો આપણા ખ્વાબ છે એ બધા કે પૂરા થઈ ગયા, કારણ કે ખ અહીંયા આવે, એટલે એનો ક્રમ યોગ્ય નથી, બરાબર. ખ્યાલ આવી ગયો, એટલે આ યોગ્ય નથી. ત્યાર પછી ઉત્કલન, ઉત્કર્ષ, ઉત્થાન અને ઉત્તર અને ઉત્તેજક. આને સમજવાનું છે, જો આમાં ભૂલ થઈ શકે હું લખી નાખું ખમોય. ઉત્કલન, ઉત્કર્ષ, ઉત્થાન, ઉત્તરમાં અહીંયા આ જે આગળ લીટો છે ને એનો અર્થ 2 ત છે, ઉત્તર. અને ઉત્તેજક એમાંય 2 ત છે, ઉત્તેજક. જો ફટાફટ છૂટું પાડે છે, ઉ પ્લસ ત પ્લસ ક પ્લસ અ પ્લસ લ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. ઉત્કર્ષમાં ઉ પ્લસ ત
પ્લસ ક પ્લસ અ પ્લસ ર પ્લસ શ પ્લસ અ. બરાબર? હા, બરાબર જ છે. ઉત્થાનમાં ઉ પ્લસ ત પ્લસ થ પ્લસ આ પ્લસ ન પ્લસ અ ઉત્થાન. ઉત્તરમાં ઉ પ્લસ ત પ્લસ ત, જો આ યાદ રાખો ને, બે ત છે, આ પાંખડું છે ને, પ્લસ અ પ્લસ ર પ્લસ અ. ઉત્તેજકમાં ઉ પ્લસ ત પ્લસ ત પ્લસ એ પ્લસ જ પ્લસ અ પ્લસ ક પ્લસ અ. હાલો, હવે જો પહેલો અક્ષર બધાનો સમાન છે. બરાબર? ઉ એટલે ક્યાં જવાનું? બીજા અક્ષર ઉપર. બીજો અક્ષર પણ બધાનો સમાન છે, એટલે ક્યાં જવાનું? ત્રીજા અક્ષર પર. ત્રીજા અક્ષરમાં બે જગ્યાએ ક છે, તો ક અહીં કક્કામ પહેલાં આવે. તો જોઈએ તો પહેલો અક્ષર, બીજો અક્ષર અને ત્રીજો અક્ષર ક, એના પછી અ છે, એના પછી જો અ સમાન છે, એના પછી અહીંયા લ છે ને અહીંયા ર છે, તો લ પછી આવે, ર પહેલાં આવે. બરાબર? એટલે ઉત્કર્ષ છે ને એ પહેલાં આવશે. બરાબર? આ ર પહેલાં આવે ને એટલે ઉત્કર્ષને ક્રમ આપીએ 1. અહીંયા લખી આવે, ત્યાં જગ્યા નથી. આ ઉત્કર્ષને 1 અને ઉત્કલન છે એ પછી આવશે, એટલે આને આપીએ ક્રમ 2. એટલે જો અહીંથી જ ભૂલ છે. ખ્યાલ આવે છે તમને? બરાબર? હાલો, ત્યાર પછી ક વાળી વાત તો પૂરી થઈ ગઈ. તો હવે શું છે? તો અહીંયા થ છે અને અહીંયા બે જગ્યા શું છે? તો કે અહીંયા ત છે. તો જુઓ, આ ત પહેલાં આવે. બરાબર? એટલે આ ત પછી અહીંયા અ અને અહીંયા એ, એટલે ઉત્તર એ ત્રીજા ક્રમે આવે અને ઉત્તેજક એ ચોથા ક્રમે આવે. બરાબર? અને પછી છેલ્લે આવે ઉત્થાન, આ પાંચમા ક્રમે આવે. તો મિત્રો, આ થોડું આપણા માટે અટપટવું પડે, અઘરું છે, કારણ કે અહીંયા આ બે તો, અહીંયા બે તો, એટલે આપણે ઉત્થાન છે એ બરાબર છે. આ તો ઉત્તર, અહીંયા આપણે ર જોઈ નાખતા હોય, અહીંયા થ જોતા હોય, આવું બધું થાય. બરાબર? પણ અહીંયા બીજો ત છે ને, એટલે ત્રીજા અક્ષરને લઈને જ તે ખ્યાલ આવી જાય છે. જુઓ અહીંયા. બરાબર? એટલે સાચો જવાબ આ છે. ઉત્કલન એ બીજા ક્રમે રહેશે, ઉત્કર્ષ એ પહેલા ક્રમે રહેશે, અને 3, 4 અને 5. બરાબર? ઓકે. ત્યાર પછી આરોગ્ય આર્જવ 21. ઓળખ અને ઉતાવળ. આમાં તો ઉ જ છેલ્લે આપ્યો છે, ઓની પહેલાં. એટલે જો અહીંયા ઉ અહીંયા આવે અને ઓ અહીંયા આવે, એટલે તમને ખ્યાલ આવી જાય છે. ઓકે? પણ આપણો જવાબ કયો છે? એ. દૃષ્ટિ, દંભ, દુઃખ, દુઃખદ, દુંદાળા, દેવ, દુંદુભી, દ્રાક્ષ. આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા બીજા, ચોથા અને છઠ્ઠા ક્રમે આવનારા શબ્દોનો વિકલ્પ પસંદ કરો. દ, દમ, દા, દામ, દી, દીમ, દી, દીમ, દુ, દુમ, દુહુ. આપણે ભણ્યા છીએ ક્લાસમાં, વિસર્ગવાળો અક્ષર ક્યાં આવે? ત્રીજા ક્રમે આવે. જો અહીંયા લીટી દોરીને લખ્યું છે, દુ, દુમ, દુહુ. દરેક અક્ષરના આડી અવળમાં કેટલા ક્રમ હોય? 2 ક્રમ. દના 2 ક્રમ, દ, દમ, દા, દામ. આ છે ને અ, અમ, આ, આમ, એ રીતે હું લખું છું. એક વિસર્ગવાળો અહીંયા ફેરફાર કર્યો છે. બરાબર છે? ત્યાર પછી દુ, દુમ, દ્રુ, દ્રુમ, દે, દેમ, દઈ, દૈમ, દો, દોમ, દૌ, દૌ. બરાબર? બાવીસને
એક આ ક્રમ છે એટલે કુલ 23 અક્ષર થાય. સ્વરની સંખ્યા કેટલી છે? 22. પણ અહીંયા આ વિસર્ગવાળો છે એના 3 ક્રમ આવે. બરાબર. હવે મિત્રો આ એની લાઈન છે અને આપણે જ્યારે ભણ્યા ત્યારે પાછું આ લાઈન બોર્ડમાં આપેલી હતી અને એના આધારે આપણે ઉદાહરણ સોલ્વ કરેલા હતા. જો તમે સૌ પહેલાં હવે શું કરવાનું છે, બધા દ વાળા શબ્દો છે એટલે સૌ પહેલાં દ વાળો શબ્દ ગોતો. એકલા દ વાળો ક્યાંય છે? એકલા દ વાળો ખાલી દ થી શરૂ થતો. નહીં 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 નહીં. તો દમ વાળો છે આ એક છે. કયો? દંભ. એક. હાલો, એકનું કામ પચ્યું. ત્યાર પછી દા વાળો છે, દા વાળો દેવ નહીં. દામ વાળો નહીં. દી વાળો નહીં. દી વાળો નહીં. દી વાળો. દુ વાળો છે, દુ વાળો ખાલી દુ હોય એવો નહીં. આ છે પણ આમાં વિસર્ગ છે, અહીંયા વિસર્ગ છે. આ છે પણ એની માથે અનુસ્વાર છે, ખાલી દુ વાળો નથી. બરાબર. નહીં તો ક્યાં આવ્યા? દૂમ વાળો. જો આ દુ માથે મીંડું છે. દૂમ વાળા 2 છે. કયા? એક તો દુંદાળા છે અને એક દુંદુભી છે. એટલે હવે શું થયું? આનો પ્રથમ અક્ષર દુ છે, આનો પ્રથમ અક્ષર દુ છે, આનો બીજો અક્ષર દા છે ને અહીંયા દુ છે. તો જુઓ, દા પહેલાં આવે કે દુ પહેલાં આવે? દુ પહેલાં આવે. દા પહેલાં આવે ને, દુંદાળા. એટલે આને બીજો ક્રમ આપીએ. બરાબર. ત્યાર પછી દુંદુભી એને ત્રીજો ક્રમ આપીએ. હાલો, બરાબર. પછી દુ. તો દુહ પરથી 2 છે. એક છે દુઃખ અને એક છે દુઃખ દ. તો અહીંયા પહેલો અક્ષર દુ, અહીંયા પહેલો અક્ષર દુ. બે જગ્યાએ વિસર્ગ એટલે પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર ખ, અહીંયા બીજો અક્ષર ખ. હવે ત્રીજા અક્ષર ઉપર જવાનું છે પણ અહીંયા ત્રીજો અક્ષર નથી જ તે એટલે એને ક્રમ આપી દઈએ 4. ત્રીજો અક્ષર ન હોય ને એટલે એનો ક્રમ પહેલાં આવી જાય. અહીંયા ક્રમ આપીએ 5. બરાબર. હાલો, પછી મોટા દુ ઉપરથી છે નહીં, આના પરથી છે દુ પરથી નહીં, ધ્રુવ પરથી છે, ધ્રુવ પરથી હા કયો? દૃષ્ટિ. તો આને ક્રમ આપીએ 6. બરાબર. પછી દૃષ્ટિ, પછી ધ્રુવ પરથી નથી પણ દેહ પરથી છે એટલે દેવને 7. અને આ તો અડધા દ થી શરૂ થતો છે એટલે દની હરોળમાં છેલ્લે જ આવે એને 8. બરાબર. હાલો, આ રીતે ગોઠવાય મિત્રો. હવે જુઓ, બીજો, ચોથો અને છઠ્ઠો એટલે બીજા ક્રમે કયું આવે? દુંદાળા. ચોથા ક્રમે કયું? દુઃખ. અને છઠ્ઠા ક્રમે કયું? દૃષ્ટિ. જુઓ તો, દુંદાળા, દુઃખ અને દૃષ્ટિ છે ને, એમાં જ છે. જો અહીંયા જવાબ આવશે એ. બસ આટલી ધીરજથી તમારે સોલ્યુશન કરવાનું છે અને આવું ધીરજથી ધીમે 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 સોલ્યુશન કરતા જશો એટલે તમને ગ્રીપ આવી જશે, જોરદાર ગ્રીપ આવી જશે. આટલું સ્પષ્ટ. હાલો, આગળ વધીએ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા 1 થી 10 ભાગમાં બાળ વિશ્વકોશને તૈયાર કરવામાં આવ્યો છે. તેના સર્જનમાં ખાલી જગ્યાનો ફાળો મહત્વનો રહ્યો છે. આ તમને વાત કરી છે ચંદ્રકાંત શેઠ. બરાબર. આમાં વધારે વિવરણની આવશ્યકતા નથી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 15. મોટો કોશ એ કોનું સંપાદન છે? એ રતિલાલ સાંકળચંદ નાયક. બરાબર. એનું સંપાદન છે. એ યાદ રાખજો. આ ખાલી યાદ રાખવાનું છે. હવે એને શું કામ લખ્યું એનો ઇતિહાસનું એવું કાંઈ વર્ણન અને એ પાછું પરીક્ષા માટે ઉપયોગી પણ નથી એટલે આમાં કોઈ વિવરણની આવશ્યકતા નથી. બરાબર છે. હાલો, ત્યાર પછી જ્ઞાન, ક્ષતિ, ગતિ, મતિ, કૃતિ અને પ્રકૃતિ આ શબ્દોને ક્રમમાં ગોઠવતા ચોથા ક્રમ પર કયો શબ્દ આવશે? ચોથા ક્રમનો શબ્દ આપણે ગોતવાનો છે. બરાબર. આ શબ્દોને ક્રમમાં અહીં ગોઠવતા લખતા ભૂલી ગયા છે, સોરી હો. ચોથા ક્રમ ઉપર કયો શબ્દ મૂકશો? બરાબર. એટલે પહેલાં તો હવે આનો ક્રમ નક્કી કરી લઈએ આપણે. જુઓ, એક તો પહેલું એ છે કે આમાં છે ને સ્વરથી શરૂ થતો એકેય શબ્દ નથી. બધા કેવા છે? વ્યંજનથી શરૂ થતા છે. હા, તો સૌથી પહેલાં જો આ ક વાળો શબ્દ છે. જ્ઞાન, ક્ષતિ, ગતિ, મતિ, કૃતિ આ છે 1. ત્યાર પછી નથી. ક્ષ વાળો શબ્દ છે. જ્ઞાન, ક્ષતિ છે, ક્ષતિ 2. બરાબર. ખ વાળો છે. ખ વાળો નથી. ગ વાળો છે. આ છે કયો? ગતિ 3.
ત્યાર પછી ક વાળો છે નહીં, અંગવાળો છે નહીં, ચ છે નહીં, છ નહીં, જ નહીં, ય છે શું જ્ઞાન, એટલે આને ચોથો ક્રમ. બરાબર. હાલો ત્યાર પછી હવે એમ તો છે ને 2 બાકી રહે, એટલે પછી શું કરાય ખબર, આ મ વાળો છે અને પ વાળો છે, એટલે આમ તમારે કક્કામ જોવાનું કે ભાઈ મ પહેલાં આવે કે પ પહેલાં આવે, તો પ પહેલાં આવે. બરાબર. તો પ પહેલાં આવે તો પ્રકૃતિને 5મો ક્રમ આપો અને આ મતિને 6ઠ્ઠો ક્રમ આપો. બરાબર. હાલો તો આ જો ક્રમમાં ગોઠવાઈ ગયું. બરાબર. હવે શું કરવાનું છે, ચોથા ક્રમમાં એ કયો આવે એ જોવાનું છે. બરાબર. તો ચોથા ક્રમમાં જ્ઞાન છે, અહીંયા આપ્યું છે ડી. બરાબર. આમ સહેલું છે, પણ કક્કો ન આવડતો હોય તો લોચો થાય. નીચેનામાંથી કયા વિકલ્પમાં અયોગ્ય શબ્દક્રમ દર્શાવેલો છે, અયોગ્ય ગોતવાનું છે. બરાબર. એટલે 3 યોગ્ય છે. એટલે જો અહીંથી શરૂ કરીએ, કોડિયું પછી ક્ષણ, એટલે આ ક છે, પછી ક્ષ છે, પછી ગરમ એટલે અહીંયા ગ છે, પછી ગ્રાહ્ય એટલે અહીંયા ગરમ, પછી ગ્રાહ્ય એટલે અર્ધા ગથી શરૂ થતો શબ્દ છે, અને પછી શું આપ્યું તો કે તેલ શબ્દ છે, તો ત અહીંયા છે, તો એ ક્રમમાં છે. પછી અકબંધ એટલે સ્વરથી શરૂ થતો શબ્દ છે, અહીંથી અકબંધ. પછી સ્નાયુ, સ્નાયુ એટલે સ વાળા શબ્દો છે બધા જ, તો અહીંયા સ પછી ન છે. બરાબર. સ પછી ન પહેલાં આવે, અહીં સ પછી શું છે તો કે થ છે, તો થ જો અહીંયા આવે તો આમાં લોચો છે, એટલે કે અયોગ્ય છે. પછી અહીંયા સ પછી પાછો પ છે, એટલે પ, અને અહીંયા વ છે. આ બરાબર છે, પણ આ 2માં તકલીફ છે. આવું થાય હો. આમ તમને છે ને જોવામાં લાગે જોરદાર છે, બરાબર છે, ભૂલ જ નથી, પણ પાછી મુશ્કેલી થાય. એટલે જવાબ તરીકે જો સી આવશે. શું કામ ખબર છે, સ્નાયુ અને સ્થિતિ. સ પછી શું છે, ન ક્યાં આપેલો છે, અહીંયા, અને સ પછી શું છે તો કે થ ક્યાં આપેલો છે, અહીંયા. તો થ પહેલાં આવે તો સ્થિતિ છે ને એ પહેલાં આવવું જોઈએ. આ સ્પર્શ ને સ્વર તો બરાબર છે, એટલે આ 2 ઉલટાવો તો યોગ્ય જવાબ થાય. બરાબર. પણ હવે આપણે તો અયોગ્ય વિકલ્પ ગોતવાનો છે, એટલે જવાબ સી. આ જોઈ લીધું, આ જોઈએ તેલ, પછી ત્રિકોણ, પછી ત્વરા, તો તેલ, પછી આ ત્રિકોણ, અને પછી ત્વરા છે ને, જો એમાં ભૂલ થાય બધાને. આ ત્રિકોણ અને ત્વરા છે ને, એમાં ઘણીવાર વિદ્યાર્થી એવું માને કે અહીંયા ત પછી ત્ર છે ને, એટલે આમાં તો ત દેખાય છે, પણ એમ નથી. જુઓ ત્વરા એટલે ત્રિકોણમાં ત પ્લસ ર પ્લસ ઈ પ્લસ ક પ્લસ ઓ પ્લસ અણ પ્લસ અ. બરાબર. અહીંયા ત્વરામાં ત પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ આ. હવે તમને ખબર પડશે, આ પહેલો ત સમાન, બીજા અક્ષરમાં અહીંયા ર છે અને અહીંયા વ છે. જુઓ તો ર પહેલાં આવે, વ પછી આવે, એટલે ત્રિકોણ પહેલાં આવે અને ત્વરા પછી આવે. પછી પ્રારબ્ધ અને પ્રાર્થના એ પણ બરાબર છે. પ્રા અહીંયા ર આખો, અહીંયા ર અડધો. પછી અનાજ એટલે અ પહેલાં, ઉમંગ એટલે અહીંયા આવ્યા ઉમંગ, એકવ્રતિ એટલે અહીંયા આવ્યા એ, જુદાઈ એટલે અહીંયા આવ્યા જ, અને 30 એટલે અહીંયા આવ્યા 3. બરાબર. તો જવાબ આવશે સી. જો આ નાનકડો ફેરફાર તમારા ધ્યાને ન આવે તો મુશ્કેલીઓ યાદ રાખજો. બરાબર. હાલો હવે કેવો ક્રમ ખોટી રીતે દર્શાવેલો છે. એક તો આ જોઈ લે, ક જ ટ એટલે ક પછી જ, તો અહીંયા જ, પછી ટ તો ટ, પછી પ્લ તો પ, બરાબર, સ્મ તો સ, તો એ બરાબર છે. ઓકે. ત્યાર પછી અહીંયા ત્વ એટલે આ ત, પછી દ્ય એટલે દ ને એનું જોડાણ છે અહીંયા, પછી ધ એટલે અહીંયા ધ, અને મ્ય એટલે મ. અને પહેલો અક્ષર છે ને એ જોવો એટલે ખ્યાલ આવી જાય. ત્યાર પછી ક્લ એટલે ક પછી લ છે, તો ક્લ એટલે ક પ્લસ લ, અને ક્ષ એટલે ક પ્લસ શ. તો જુઓ આ ક સમાન લ અને શ, તો લ પહેલાં આવે, શ પછી આવે, એટલે ક્લ પહેલાં બરાબર છે, પછી ક્ષ, અને પછી તો
આ શ પછી આમ જુઓ તો અહીંયા ય આવે છે અને પછી આ જ આવે છે, બરાબર, એટલે એ બરાબર છે. તો જુઓ આ જવાબ થાય છે. શું કામ ખબર છે? ન, બ, તો ન પછી બ પછી ર છે અને પછી ય છે. તો ખરેખર ય પહેલાં આવવો જોઈએ ને, ય, ર ને લ. પણ આપણને શું થાય ખબર કે આ તો સારું સહેલું છે, એટલે આ તો યોગ્ય જ હોય ને. અને ય, ર, લ એ પાછું ક્રમમાં આવે. ઘણીવાર આપણે છે ને એમાં ભૂલ થઈ જતી હોય, એટલે આ દેખાય છે અઘરા આમ જોડાક્ષરને એને કારણે, પણ એ સાચા છે. જવાબ આ છે, કારણ કે આમાં ક્રમમાં ભૂલ છે, બરાબર. એટલે જવાબ આવશે ડી. ઓકે, કેમ આવશે એ ખ્યાલ રાખજો. અને આવા સરળ પ્રશ્નો પણ ક્યારેક મુશ્કેલીમાં મૂકે છે, હો ને. હાલો આગળ. ઋષિ, કિસાન, ક્ષત્રિય, પછી ખાલી જગ્યા છે. ગમાણ અને જ્ઞાન. શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવતા ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? એટલે ક્ષત્રિય અહીંયા આવે, બરાબર. અને પછી અહીંયા ગ છે, એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ કે ગ છે એટલે ઘ વાળો શબ્દ નહીં આવે. એટલે ઘ વાળો શબ્દ છે અહીંયા, તો એ કાઢી નાખો, કારણ કે આની પહેલાં મૂકવાનો છે ને. ઘ તો અહીંયા આવશે. પછી આ ચ વાળો શબ્દ હોય તોય નહીં આવે, કારણ કે આ તમારા ક્ષ અને ગની વચ્ચેનો શબ્દ મૂકવાનો છે. તો આ ચકલી કાઢી નાખો. હાલો, ચકલી બેન ઉડી ગયા. પછી ગમાણ અને અહીંયા ગંગા છે ને, તો ગંગા છે ને એમાં કેવું છે, એ ગ પછી આવશે. પહેલાં ગ વાળા બધા શબ્દો હોય ને, તો ગમાણ અને ગંગા છે ને બીજા ક્રમે આવે, બરાબર. ગ પછી ગમ આવે ને, અહીંયા અ પછી અમ આવે, એમ ગ પછી ગમ આવે, તો ગંગા પણ ન આવે. તો હવે એક શબ્દ રહ્યો, કયો? ખોરાક. તો હવે સીધું છે, ક્ષ પછી વચ્ચે ખ અને ગ, એટલે ખોરાક, બરાબર. જો આમ જવાનું, પહેલાં ઓપ્શનો આવી ખાલી જગ્યા હોય ને ત્યાં પહેલાં આની બેની વચ્ચેનો તાલમેલ બરાબર ગોઠવી, અને આ તમને યાદ હોય તો અત્યારે તો આપણી સામે છે, તમને સમજાય ને બરાબર એ રીતે, એટલે સામે રાખ્યું છે. અને આમ ભણીએ તો વધારે અનુકૂળતા થાય, બરાબર. હાલો, તો જવાબ આવશે બી. આવા પ્રશ્નોમાં પણ ધ્યાન રાખવાનું. હું ત્યાર પછી કયો વિકલ્પ શબ્દકોશ અને કક્કાવેરીના ક્રમમાં નથી? તો જુઓ, પહેલું છે અમી. અહીંથી લઈએ ડીથી અમી એટલે અ. એ પછી કંચન એટલે વ્યંજન ઉપર આવી ગયા ક. પછી ક્ષતિ અને રતિ, તો અહીંયા ર, એટલે બરાબર છે. ક્રમમાં લે છે ને, ક, ક્ષ અને ર, એટલે એ ક્રમમાં છે, નથી એવો ગોતવાનું છે. પછી પ્રખ્યાત, પ્રવેશિકા, પ્રણિપાત અને પ્રમોદ, એને જોઈ લીજો. બધામાં અડધો પ છે. પ્રખ્યાત, પછી પ્રવેશિકા, પછી પ્રણિપાત અને પ્રમોદ. સીધું જ છે, જોજો ખ્યાલ આવી જશે. પ પ્લસ, ર પ્લસ, અ પ્લસ, ખ પ્લસ, ય પ્લસ આ પ્લસ ત પ્લસ અ, બરાબર. પ પ્લસ, ર પ્લસ, અ પ્લસ, વ પ્લસ એ પ્લસ શ પ્લસ ઈ પ્લસ ક પ્લસ આ પ્રવેશિકા. પ પ્લસ, ર પ્લસ, અ પ્લસ અણ પ્લસ ઈ પ્લસ પ પ્લસ આ પ્લસ ત પ્લસ અ. પ પ્લસ, ર પ્લસ, અ પ્લસ મ પ્લસ ઓ પ્લસ દ પ્લસ અ. પહેલો અક્ષર સમાન, બીજો અક્ષર સમાન, ત્રીજા અક્ષરમાં પણ સમાન, બધે અ છે. ચોથા અક્ષરમાં અહીંયા ખ છે, અહીંયા વ છે, અહીંયા હણ છે, અહીંયા મ છે. આનો ક્રમ તમે યાદ રાખી લો એટલે ખબર પડી જાય. જો પહેલાં શું આવશે? ખ આવશે કક્કામાં, ત્યાર પછી હણ આવશે. જો અહીં પહેલાં ખ છે, પછી અહીંયા હણ છે, એટલે પ્રખ્યાતને પહેલો ક્રમ આપીએ, બરાબર. ત્યાર પછી પ્રવેશિકા, પણ ખરેખર શું આવે? હણ આવે. તો આ છે ને હણ, કારણ કે વ તો અહીંયા છે. જુઓ, આ ખ, વ, અણ અને મ એનો ક્રમ જાળવવાનો છે. તો ખ પહેલાં આવશે. હવે વ,
અણ અને મ એમાં રહ્યા, તો એમાં અણ પહેલાં આવશે, મ પછી આવશે અને વ છેલ્લે આવશે. તો પેલા હણવાળો છે લખીએ, એટલે પ્રણિપાત, તો બીજો ક્રમ આ છે. પછી મ આવશે, પ્રમોદ, બરાબર, અહીંયા મ આવે ને એટલે પ્રમોદને ત્રીજો ક્રમ, બરાબર, અને પ્રવેશિકાને ચોથો ક્રમ, એટલે આ ચોથો. તો મિત્રો જો આ છે ને એ ક્રમમાં નથી, કારણ કે આમ મળવું શું જોઈએ, 1 2 3 4, એને બદલે 1 4 2 3 મળ્યું છે, બરાબર. તો આવા શબ્દો છે એમાં ક્યારેક નિર્ણય કરવામાં તમને આ જોડાક્ષરને ધ્વનિ વર્ગીકરણને ઉપયોગી થાય. ત્યાર પછી જો હત્યા, તો હ છે, અહીંયા અર્ધો ત છે, એટલે ત, અહીંયા હ પછી લ, એટલે ત પછી લ આવે, પછી અહીંયા અર્ધો લ છે અને હ માથે મીંડું છે, બરાબર, એટલે આ પણ યોગ્ય છે. મન્વંતર, મસ્તક, મંતવ્ય અને માર્ચ, મ, અહીંયા મ પછી ન છે, મ પછી છ છે, અહીંયા મ માથે મીંડું છે ને અહીંયા માં છે, એટલે આ પણ યોગ્ય છે, બરાબર છે. તો જવાબ આવશે સી. જો આ થોડા જોવા જેવું છે, હા, ઉદાહરણ, બરાબર. હાલો, ક્લિયર. તો આટલે સુધીની આપણે યાત્રા કરી છે. દરેક પ્રશ્નને ખૂબ ઊંડાણપૂર્વક ઉકેલવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો પરીક્ષાની તૈયારી કરતા આપણા મિત્રો છે એને તમે મોકલજો, અને અમારી એપ્લિકેશનની વાત પણ મેં તમારી સામે આમાં મૂકી છે. એપ્લિકેશન અંગે આપને હું ફરીવાર એવું જણાવવા માગું છું કે તમને એવું લાગતું હોય કે ગુજરાતી વિષયમાં તમને મુશ્કેલી પડે છે, તો અમારી એપ્લિકેશનમાં આપને હું આવકારું છું. એપ્લિકેશનમાં આવ્યા પછી, કોર્સ ખરીદ્યા પછી દરેક વિષયનું છેક પાયાથી લઈ અને એક્ઝામ સુધીનું જે શિક્ષણ છે, જે ઉદાહરણો છે, જે પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે, એ તમને ખૂબ સરળતાથી આવડશે એવી ખાતરી સાથે આપણે આ વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.